જ્યારે તીર્થમાં જાઓ કે પ્રભુના મંદિરમાં જાઓ ને બહુ નહીં માંગવાનું, બહુ નહીં માંગવાનું. અને માંગો ને તો પ્રભુને કહેવાનું કે પ્રભુ મારો તો સ્વભાવ છે કે હું તો માંગે જ જાઉં, માંગે જ જાઉં, માંગે જ જાઉં. આપજો એટલું જ જેટલું હું પચાવી શકું, જેની મારી પાત્રતા હોય એટલું જ આપજો પ્રભુ. સુદામાજી શું માંગી નહોતા શકતા? અને માંગ્યું હોત તો શું કનૈયાએ આપ્યું ન હોત? અરે સમગ્ર દ્વારિકાનું ઐશ્વર્ય લૂંટાવી દેજો, ત્રિલોકનું લૂંટાવ્યું તો માંગ્યું હોત તો કદાચ સમગ્ર દ્વારિકાનું ઐશ્વર્ય આપી દીધું હોત. પરંતુ જે તે છે સુદામાજીની કે એને ના દેખાય, એને ના ખબર પડે અંતર્યામી શાનો. કે જ્યારે તમે ભજન સાંભળતા હોય ત્યારે એક સુંદર ગાયક કલાકાર થઈ ગયા, ને ગાયક કરતા તો હું એમને ભક્ત માનું છું, વિનોદ અગ્રવાલજીને. એમનું એક ભજન મને બહુ પ્રિય છે અને એમાં એક ભક્તની જીદ છે કે એ જ્યારે એ ભજનને એક્સપ્લેન કરે છે, એ પ્રસંગને જ્યારે એ સ્થાન પર બેસીને ત્યારે એમ કહે છે કે તને શાનો એટીટ્યુડ છે ભાઈ? એ તો અમારા જેવા ભગત છે એટલે તારું આટલું નામ છે, બાકી થોડી તારું આટલું નામ હોય તો થોડી તને કોઈ આટલું ઓળખતું હોય. તો સુદામાજીની એ જીદ છે કે તું અંતર્યામી શાનો? જો તને આખા જગતની ખબર પડે છે તો તને મારી નથી ખબર પડતી? તને જગદાધાર કયો છે, જગત પિતા કયો છે, જગત ગુરુ કયો છે? અને એવું તો છે નહીં કે હું સંસારને ભજું છું, તને નથી ભજતો. હું તો માત્ર તને ભજું છું, સંસારને ક્યાં ભજું છું? અને તે છતાંય જો મારે આમ હાથ ફેલાવા પડે તો મારા તારા પ્રત્યેના પ્રેમની શું વેલ્યુ, શું કદર, શું અર્થ? તું તારી જાતે સમજ, તું તારી જાતે જો ને તારી જાતે આપ. અલગ અલગ પ્રયત્ન કર્યા છે, પરંતુ સુદામાજીની કોઈ ઈચ્છા નથી કે દ્વારિકાધીશ પાસે જઈને કઈ માંગે. એટલે એક દિવસ પત્ની જ્યારે આ ઘરની પરિસ્થિતિથી ત્રસ્ત થાય ત્યારે નામ એવા ગુણ છે, સુશીલા નામ છે ને ખરેખર સુશીલ છે, નહીં તો અત્યારની કોઈ હોત તો આટલી ગરીબીમાં રહેત નહીં. સુદામાજીને કેટલાય મેણા ટોણા મારી લીધા હોય, પણ કઈ ને કે પત્નીના હાથમાં હોય. પતિને સુધારવો, પતિને બગાડવો, ખોટા રસ્તેથી પાછો લાવવો આ પત્નીના હાથમાં હોય. કોઈ પણ વાત મનાવી લેવી, મનાવી લો છો ને? મનાવો છો કે નહીં? ગમે એવી જીદ હોય તમારા પાસે પૂરી કરાવી દે ને તમારા પત્ની. તો સુશીલાની ઈચ્છા છે કે એકવાર મારા પતિ દ્વારિકાધીશ પાસે બસ જાય. અને એટલે એક કળા કરે છે ને શું કહે છે કે તમે એકવાર દ્વારિકાધીશને મળી તો આવો. નાનપણના મિત્ર છો, કેટલા વર્ષો થઈ ગયા. સુદામાજી સંકોચ કરે, અરે ક્યાં દ્વારિકાધીશને હું યાદ હોઈશ? એટલે સુશીલા કહે, અરે કેમ યાદ નહીં હોય? એ તો અંતર્યામી છે, એ તો બધું જાણે છે, તો તમે કેમ યાદ નહીં હોવ? તમે જાઓ તો ખરા, મળો તો ખરા. હું ક્યાં તમને કહું છું કે કઈ માંગજો, બસ દર્શન કરીને આવો. સુશીલા જીદ કરે એટલે સુદામાજી જવા તૈયાર થાય. કઈ મિત્રના ઘરે ખાલી હાથે ન જવાય. આમ તો કહ્યું છે કે મિત્રના ઘરે, ગુરુના ઘરે, પોતાની પુત્રીના ઘરે, પુત્રના ઘરે ખાલી હાથે ન જવાય. તો કઈ શું લઈ જઈએ? પડોશમાંથી ઉછીના તાંદુલ પૌવા માંગી લાવે અને 4 મુઠ્ઠી પૌવાની એ ફાટેલા વસ્ત્રમાં સારી જગ્યા જોઈને પોટલી બાંધે અને લઈને સુદામાજી પ્રસ્થાન કરે પોરબંદરથી દ્વારિકા તરફ. તે સમયે તો કઈ થોડી આટલી બધી સગવડ હતી, એટલે ચાલતા નીકળ્યા છે સુદામાજી. ચાલતા રાત્રિએ એક સ્થળ પર પહોંચી વિશ્રામ કરે. તે સમયે પ્રભુ એવી લીલા કરે કે સુદામાજીને ભોજનની પ્રાપ્તિ થાય. એટલે કહે, મારા ઘરના ભૂખ્યા હશે, હું કેમ જમું? અને તે સમયે પ્રભુ સ્વયં ગોવાળિયાનું સ્વરૂપ ધારણ કરીને
સમજાવે કે અરે પાસેના શેઠ છે ને આસપાસના બધા નગરમાં ભોજન કરાવી રહ્યા છે, તમારી પત્ની નહીં મળ્યું હશે, જમી લો જમી લો. સુદામાજી ભોજન કરીને નિદ્રાધીન થાય ને દ્વારિકાધીશ રાતોરાત સુદામાજીને દ્વારિકા પહોંચાડે. સવારે ચાલવાની શરૂઆત કરી, અરે આટલો જલ્દી આવી ગયો હું દ્વારિકા. સુદામાજીના મનમાં ભાવ છે હવે સોનાની નગરી દ્વારિકા અને એનો એવો સુંદર વિશાળ દ્વાર. અત્યારે દ્વારિકાનો દ્વાર જોઈએ તો કેવું મન મોહિત થઈ જાય છે, તો ત્યારનો દ્વારિકાનો દ્વાર કેવો હશે. સુદામાજી દ્વારમાં પ્રવેશ કરે, મનમાં સંકોચ થાય છે. કેમ? કારણ કે દ્વારિકામાં કોઈ દરિદ્ર નથી, કોઈ ગરીબ નથી, બધા આમ સુસજ્જ થયેલા, આભૂષણ પહેરેલા, સોનાના પગથિયા છે, રત્ન જડિત કડા છે. અરે એવો તો વૈભવ, અને વૈભવને જોઈને સંકોચ કરતા કરતા સુદામાજી બરાબર દ્વારિકાની મધ્યમાં પહોંચે અને કેટલાક લોકો બેઠા હોય એમને પૂછે કે આ દ્વારિકાધીશનો મહેલ કઈ તરફ? એટલે માર્ગ બતાવે. માર્ગ તો બતાવે પણ એમાં અમુક હોય ને દોડડાયા. એટલે એમાંનો એક કહે કે તમારે શું કરવા જવું છે દ્વારિકા? ભિક્ષા લેવા આવ્યા છો ભૂદેવ? એટલે કહે ના ના, દ્વારિકાધીશ મારા મિત્ર છે, મળવા આવ્યો છું. એટલે બધા હસવા લાગે. જુઓ જુઓ, વેશ તો જુઓ, તમે દ્વારિકાધીશના મિત્ર છો. કહે હા. હવે બધાને હસતા જોઈને ઓલું જે મન મક્કમ કરીને સુદામાજી આવ્યા હતા ને, એ મન સહેજ ઢીલું પડે કે આ દ્વારિકાધીશે મને જો ન ઓળખ્યો, છતાં આટલે આવ્યો છું તો જઈને આવું હિંમત કરીને દ્વારિકાના દ્વાર સુધી પહોંચે. ને દ્વાર સુધી પહોંચીને દ્વારપાળોને કહે કે મારે દ્વારિકાધીશને મળવું છે. એટલે દ્વારપાળો કહે કે કેમ? દાન દક્ષિણા જોઈએ તો અમે આપી દઈએ. કહે ના ના, એમ નથી, હું મિત્ર છું દ્વારિકાધીશનો, જઈને કહો તો. અને વિનંતી કરે છે દ્વારપાલોને કે મારે એમને મળવું છે. વાગ્યા છે અને પ્રભુ કહેવાય છે પોતાના અશ્રુથી ચરણ પખાડે છે. એક એક કાંટો, એક એક કાંકરી કાઢીને પોતાના ઉપવસ્ત્રથી એ ચરણ પ્રભુ લૂછે. સુંદર રેશમી વસ્ત્ર આપીને સુદામાજીને સ્નાન આદિ કરી પવિત્ર થવા મોકલ્યા છે. સુદામાજી મહારાજ જાય. શ્યામના સ્વાગત ની આવી કોઈ કલ્પના સુદામાજીના હૃદયમાં નથી કે દ્વારિકાધીશ આવું સ્વાગત કરશે. ત્રણેય રાણીઓના મનમાં જ્યારે સંશય પેદા થાય, રૂકમણીજી વિચારે કે આ તો કેવો મિત્ર છે, આવો મિત્ર. એટલે પ્રભુ પણ એમ કહે કે દેવી, તમે જેટલા વાલા છો ને એટલો જ આ વાલો છે, સંશય ન કરો. સુંદર વસ્ત્ર પહેરી સુદામાજી આવે ભોજન કરવા માટે. 32 જાતના પકવાન પ્રભુએ બનાવડાવ્યા છે અને ભોજન કરવા બેઠા. ભોજન કરતા કરતા બાળપણની વાત યાદ કરીને પ્રભુ સુદામાજીને જાણે સહેજ છેડતા હોય, હેરાન કરતા હોય એમ કે યાદ છે સુદામા, આ વાત, બાળપણની વાત યાદ પાવાનું કારણ શું છે? ભૂલની સ્વીકૃતિ કરાવી. એ ચણાની ચોરીના કારણે જે દરિદ્રતા સુદામાજીએ ભોગવી છે એના પાછળ પણ કારણ છે. પણ એ ભૂલની સ્વીકૃતિ કરાવવા માટે ભગવાન સામે ભૂલ સ્વીકારી. ભગવાન સામે એ ભૂલ સ્વીકારી. શ્રી કૃષ્ણના જીવનમાં કોઈ કષ્ટ ન આવે એટલે સુદામાજીએ એ ભૂલ કરી છે, બધું જાણતા હોવા છતાં. આ મિત્રતા છે, એને ભોગવી છે. અને હવે એ સમય આવ્યો છે જ્યારે શ્રી કૃષ્ણ ઈચ્છે છે કે હવે આ પૂરું થઈ જાય. હવે સુદામાજીને સુખની પ્રાપ્તિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. કે યાદ છે કે જ્યારે ગુરુકુળમાં ગયા અને ગુરુમાતા માત્ર જાણે છે. આમ તો ગઈકાલે આપણે માત્ર એક લાઈનમાં ઉલ્લેખ કર્યો હતો કે
પ્રભુ ગુરુકુળ પ્રવેશ કરે. ગુરુમાતા જાણે છે કે કૃષ્ણ એ પરમાત્મા છે, કૃષ્ણ ખૂબ વહાલા છે ગુરુમાતાને. ને સુદામાજી સહિત જ્યારે વનમાં લાકડા લેવા માટે પ્રભુ જાય ને ચણા બાંધીને આપે ને તે સમયે એ ચણાની પોટલી છૂટી ગઈ ને ચણા પડી ગયા વાળો ભાવ બરાબર વર્ષામાં પ્રભુ પોતાની શક્તિથી ચણા પ્રગટ કરીને સુદામાજીને ગ્રહણ કરાવે ને ત્યારે અનુભૂતિ કે કૃષ્ણ કોણ છે, એ કૃષ્ણ સાથે મિત્રતા ને હવે મિલન. સુદામાજી કહે, અરે કનૈયા રહેવા દો ને, શું એ બધી વાતો. પ્રભુએ કહ્યું કે હા, પણ એટલું તો જોયું કે તમે તમારો ભાગ લઈ લીધો ને મારો લઈ લીધો. જરા શરમાઈ રહ્યા છે સુદામાજી કે ક્યાં આ બધું ભાભીઓના સામે કાઢીને બેઠો છે. કનૈયો જરાય મોટો થયો નથી, એવો ને એવો જ છે. ભોજન કરીને પોતાના કક્ષમાં જઈને એ તાંદુલની પોટલી સુદામા જોઈ રહ્યા છે કે જેણે મને 32 જાતના ભોજન જમાડ્યા છે એને તાંદુલ આપું. અને જેવા પ્રભુ પ્રવેશ કરે પોટલી સંતાડે એટલે પ્રભુ કહે, ના, આજે તો મારા અધિકારનો નહીં છોડું. મને ખબર છે કે મારા ભાભીએ કંઈક તો તમને આપ્યું હશે મારા માટે. હાથમાંથી પોટલી ખૂંચવી લીધી છે અને એ તાંદુલને પ્રભુ એવી રીતે ગ્રહણ કરે છે જાણે યશોદા મૈયાના હાથનું માખણ ન મળી ગયું હોય. એવા પ્રેમથી એ તાંદુલને ગ્રહણ કરીને જે તૃપ્ત થાય છે પરમાત્માને, તૃપ્તિ પાછળ સમગ્ર સંસારનું ઐશ્વર્ય સુદામાને પ્રદાન કરે. અને જેવા લક્ષ્મીજીને અર્પણ કરવા જતા હતા કે રૂકમણીજીએ હાથ પકડ્યો. અરે પ્રભુ, અમે લાઈનમાં છીએ 3, અમારા ભાગમાં તો આવવા દો. હાથમાંથી લઈ લે છે અને 3 રાણીઓ ગ્રહણ કરે છે. તાંદુલ જમીને એવી આનંદિત થાય છે જાણે કેવા મીઠા પકવાન હશે. અમુક દિવસ સુદામાજી ત્યાં રોકાય ને પછી પ્રભુ એમ કહે કે હવે ઘર યાદ નથી આવતું, ઉપડો, ઘરે જાઓ. સુદામાજી ઘરે જવા નીકળે. સુદામાજીના મનમાં વિચાર તો આવે કે ખરેખર કનૈયાએ કઈ આપ્યું નહીં મને, વિદાય કઈ આપી નહીં. કનૈયા તો આવા વાંકા છે, એમને સીધી રીતે કઈ કામ કરવું ગમતું. ત્યાં મહેલ બનાવીને રાખ્યો છે, પણ અહીંયા તો સુદામાજીને એવી અનુભૂતિ કરાવી દીધી કે આમ આવી જાય છે, જીભે માંગી લે છે કઈ. પણ સુદામાજી પણ મક્કમ છે કે માંગુ તો નહીં, ભલે તું ના આપે. અને કૃષ્ણ કેવા છે કે પહેરેલા રેશમી વસ્ત્ર લઈ લીધા છે કે આ પાછા લાવો, પાછું જે પહેરીને આવ્યા હતા એ જ પહેરીને જાઓ. નારદજીને મોકલે, ગાડું લઈ સુદામાજીને પોરબંદર પહોંચાડે. જેવા આમ નગર બહાર ઉતર્યા કે 16 શૃંગાર કરેલી એક સુંદર સ્ત્રી આવીને આવો સ્વામી કરીને સ્વાગત કરે. એટલે સુદામાજી 2 ડગલા પાછા હટે. કોણ છો દેવી? કે તૈયાર થયેલી સ્ત્રીને તૈયાર થયા વગરનીમાં થોડોક તો ફેર હોય. એટલે કહે, અરે સ્વામી, હું સુશીલા, અરે મારી પત્નીને આટલા બધા ઘરેણા એક નથી, આટલી બધી સજેલી ધજેલી મારી પત્ની હોય નહીં. એટલે 4 બાળકોને લઈ આવ્યા. અરે બાળકો પિતાજી કરીને આવે એટલે સુદામાજી કહે, હા છે તો મારા બાળકો. અરે આવો તો આપ, હું આપને સમગ્ર કથા કહું. મહેલમાં લઈ જાય. આપ ગયા એની બીજી રાત્રિએ વિશ્વકર્માજી આવ્યા. એમણે આ સુંદર મહેલનું નિર્માણ કર્યું. પરંતુ સ્વામી, જો પત્ની પણ એવી છે કે પતિના સિદ્ધાંતોને જાણે છે. એટલે કહે, માત્ર આપણો નહીં, જેટલાની ઝૂંપડી છે એ બધાના મેં મહેલ કરાવ્યા છે. એ ભાવ. અને છતાં સુદામાજી તો ઝૂંપડી બાંધીને જ રહે કે ક્યાંક આ મહેલ માથે ચડી ગયો તો મારી ભક્તિ છૂટી જશે. એવા પ્રભુના પરમ મિત્ર સુદામાજીને પ્રભુ અનેક લીલાઓ કરતા